સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તારીખો જાહેર થઈ ચૂકી છે। જી હા મિત્રો, ગુજરાતમાં આવી રહી છે સ્થાનિક સ્વરાજની ચૂંટણી અને ચૂંટણીની તારીખો થઈ ગઈ છે જાહેર। 26 એપ્રિલના રોજ મતદાન કરીશું અને તે મતદાનનું પરિણામ જે છે તે 28 એપ્રિલના રોજ આવશે। તો મિત્રો, ગુજરાતની અંદર હવે ચૂંટણીનો ધમધમાટ શરૂ થઈ ગયો છે। ગુજરાતની અંદર આવી ગઈ છે સ્થાનિક સ્વરાજની ચૂંટણી। તો મિત્રો, આજે વાત કરીશું આપણા વિડીયોની અંદર આમ આદમી પાર્ટીના અને વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાની। તો મિત્રો, વાત કરીશું ગોપાલ ઇટાલિયાની। ગોપાલ ઇટાલિયાની ઇફેક્ટ શું સૌરાષ્ટ્રમાં ચાલશે ખરી? શું ગોપાલ ઇટાલિયાનો જાદુ સૌરાષ્ટ્રની અંદર ચાલશે ખરો? મિત્રો, આમ આદમી પાર્ટી જે રીતે મહેનત કરી રહી છે સૌરાષ્ટ્રની અંદર, તેને જોતા એવું લાગી રહ્યું છે કે સૌરાષ્ટ્રની અંદર આ વખતે મોટો ખેલ થવા જઈ રહ્યો છે। મિત્રો, આમ આદમી પાર્ટી સૌરાષ્ટ્રની અંદર જે રીતે 2022ની અંદર પરફોર્મન્સ કર્યું હતું તેના પરથી સૌ કોઈ ચોંકી ઉઠ્યા હતા કે સૌરાષ્ટ્રની અંદર આમ આદમી પાર્ટીનું પ્રદર્શન જબરજસ્ત રહ્યું હતું। કારણ કે સૌરાષ્ટ્રની અંદરથી 2022ની અંદર આમ આદમી પાર્ટીના 4 ધારાસભ્યો ચૂંટાઈને આવ્યા હતા અને કેટલીક એવી બેઠકો હતી જેના પર આમ આદમી પાર્ટી જીતા રહી ગઈ હતી। આમ આદમી પાર્ટી બીજા નંબરે રહી હતી। તો મિત્રો, તેને જોતા એવું લાગી રહ્યું છે કે આ વખતે ઇટાલિયાનો જાદુ ચાલશે ખરો સૌરાષ્ટ્રની અંદર। કારણ કે આમ આદમી પાર્ટી જ્યારે વિસાવદરની પેટા ચૂંટણી જીતી ત્યારથી ગોપાલ ઇટાલિયાનું નામ જે છે એ સૌરાષ્ટ્રની અંદર ખૂબ ચર્ચામાં રહે છે અને ગોપાલ ઇટાલિયા સૌરાષ્ટ્ર બેલ્ટને મજબૂત કરવા માટે થઈ, આમ આદમી પાર્ટીને મજબૂત કરવા માટે થઈને ઘણી બધી મિટિંગો પણ કરી ચૂક્યા છે। સૌરાષ્ટ્રની અંદર આમ આદમી પાર્ટી ખૂબ મહેનત કરી રહી છે। વાત કરીએ ગોપાલ ઇટાલિયાની, તો ગોપાલ ઇટાલિયાના કારણે સૌરાષ્ટ્રની અંદર ખૂબ મોટી ઉથલપાથલ થવા જઈ રહી છે તેવું લાગી રહ્યું છે। તો મિત્રો, આવનારી આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીની અંદર જે રીતે સૌરાષ્ટ્રની અંદર ત્રિપાખીયો જંગ થવા જઈ રહ્યો છે, કારણ કે ગુજરાતની અંદર 3 પક્ષો છે। આ ત્રણ પક્ષો પોતપોતાનો દમ બતાવવા માટે તૈયાર થઈ ચૂક્યા છે। એ ભાજપ હોય તોય ભલે, કોંગ્રેસ હોય તોય ભલે અને આમ આદમી પાર્ટી હોય તોય ભલે। તો આમ આદમી પાર્ટીની વાત કરીએ ખાસ કરીને ગોપાલ ઇટાલિયાની, તો ગોપાલ ઇટાલિયા વિસાવદરના ધારાસભ્ય બન્યા ત્યારથી ગુજરાતના રાજકારણમાં ખૂબ મોટો પલટો આવ્યો છે। ખાસ કરીને વાત કરીએ સૌરાષ્ટ્ર બેલ્ટની, તો સૌરાષ્ટ્રની અંદર વાત કરીએ તો વિધાનસભાની કુલ સીટ સૌરાષ્ટ્રની અંદર 54 બેઠક આવે છે અને 54 માંથી આમ આદમી પાર્ટીના 4 ધારાસભ્યો 2022ની અંદર પણ ચૂંટાઈને આવ્યા હતા અને કેટલીક એવી બેઠકો આપણે વાત કરી તેમ કે આમ આદમી પાર્ટીએ ખૂબ સારું પ્રદર્શન કરી બતાવ્યું છે અને ધ્યાન લેતા એવું લાગી રહ્યું છે કે આ સ્થાનિક સ્વરાજની ચૂંટણી તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકાની અંદર ખૂબ મોટા ખેલ થવા જઈ રહ્યા છે। શું આમ આદમી પાર્ટી આ ખેલ કરી બતાવશે? તેને લઈને પણ સૌ કોઈની નજર છે કે આમ આદમી પાર્ટી અને ગોપાલ ઇટાલિયાનો જાદુ કદાચ જો વિસાવદરવાળી થઈ સૌરાષ્ટ્રની અંદર, તો આમ આદમી પાર્ટીનું જબરજસ્ત પ્રદર્શન આપણને જોવા મળી શકે છે સૌરાષ્ટ્રની અંદર। મિત્રો, ગોપાલ ઇટાલિયા જ્યારથી વિસાવદરની ચૂંટણી જીત્યા ત્યારથી સમગ્ર સૌરાષ્ટ્રની અંદર ઇટાલિયા ઇફેક્ટ ચાલી રહી છે તેવું લોકોનું કહેવું છે કે જ્યાં જુઓ ત્યાં ઇટાલિયા વિસાવદરવાળી કરીશું તેવું લોકો કહી રહ્યા છે। અને અત્યારે આમ આદમી પાર્ટીનો જે રીતે વેગ વધી રહ્યો છે, લોકપ્રિયતા જે રીતે વધી રહી છે ગુજરાતની અંદર, અત્યારે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પણ ગુજરાત આવ્યા હતા અને તે જે રીતે સભાઓ ગર્જીને ગયા, અમરેલીની અંદર પણ તેઓની સભા હતી, જામજોધપુરની અંદર તેઓની સભા હતી, તો તેની અંદર હજારો લોકો છે તે આમ આદમી પાર્ટીની સાથે જોડાયા હતા અને તેઓ આમ આદમી પાર્ટીની જે સભા હોય છે ત્યાં હજારો લોકોની ભીડ ઉમટી પડે છે। તેના જોતા એવું લાગી રહ્યું છે કે સૌરાષ્ટ્રની અંદર આમ આદમી પાર્ટી અને ગોપાલ ઇટાલિયા ખૂબ મોટો ખેલ કરવા જઈ રહ્યા છે। આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં તેઓ ખૂબ મોટો દમખમથી ચૂંટણી લડશે અને તેઓનું જે પરિણામ છે, ઇટાલિયા ઇફેક્ટ છે, તે આપણને કદાચ જોવા મળી શકે છે। જો કે અત્યારે તો આ ખાલી વાતો ચર્ચાઈ રહી છે, પરંતુ શું ખરેખર ગોપાલ ઇટાલિયાનો જાદુ સૌરાષ્ટ્રની અંદર ચાલશે તે પણ આપણે જોવું રહ્યું। સૂત્રો દ્વારા જે રીતે વાતો તો કરવામાં આવી રહી છે કે ઇટાલિયા ઇફેક્ટ ચાલવા જઈ રહી છે સૌરાષ્ટ્રની અંદર, ત્યારે મિત્રો આપણે સૌ કોઈ ચોંકી જઈએ કે
પરિણામો જ્યારે આવશે ત્યારે કેવા પરિણામો આવશે તેના પર સૌ કોઈની નજર છે, પરંતુ લોકોમાં જે રીતે વાત ફેલાઈ રહી છે કે સૌરાષ્ટ્રની અંદર આમ આદમી પાર્ટી ખૂબ મોટો ખેલ કરવા જઈ રહી છે, ઇટાલિયા ઇફેક્ટ છે તે ચાલવા જઈ રહી છે. તો મિત્રો તમારું શું માનવું છે આમ આદમી પાર્ટી અને ગોપાલ ઇટાલિયાને લઈને? તો કોમેન્ટમાં ચોક્કસથી જણાવજો. વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઇક કરજો. ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો.